હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું શેઝવાન ફ્રાઈડ રાઈસની રેસીપી। અને આ રેસીપી ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। આ રેસીપી બનાવવા માટે જો તમે વેજીટેબલ પહેલેથી કટ કરીને રાખ્યા હશે અને ભાતને પહેલેથી ઓછવીને રાખ્યા હશે તો રેસીપી તમારી ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તો તેલ ગરમ થાય એટલે લસણ ઉમેરવાનું છે। તો લસણને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લેવાનું છે। હવે લસણને થોડું શેકી લઈશું। તો ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ જ રાખવાની છે। લસણ થોડું શેકાય એટલે તેમાં 1 થી 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। જો તમારે રાઈસ થોડો વધારે સ્પાઇસી બનાવવો હોય તો લીલા મરચાં થોડા વધારે ઉમેરવાના। હવે લીલા મરચાંને પણ આપણે શેકી લઈશું। નોનસ્ટિકની કઢાઈ સિવાય તમે કોઈ પણ કઢાઈમાં આ ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો। લસણ અને લીલા મરચાં શેકાઈ ગયા છે। તો હવે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળીનું માપ મેં 2 નંગ જેટલું લીધું છે। હવે ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું। જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ શેકાઈ ગઈ છે। તો હવે તેમાં બીજા વેજીટેબલ્સ ઉમેરીશું। તો ઝીણા સમારેલા ગાજર અને ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરવાના છે। આ રેસીપીમાં તમારે રાઈસની જગ્યા પર વેજીટેબલનું માપ થોડું વધારે જ રાખવું તો ફ્રાઈડ રાઈસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે ગાજર અને કેપ્સિકમને ઉમેરી અને તેને પણ શેકી લઈશું। આ રાઈસને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જો જમવામાં સાંજે કંઈક ફટાફટ બની જાય તેવું બનાવવું હોય તો પણ તમે આ રાઈસ બનાવી શકો છો। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। વેજીટેબલ એકદમ સરસ રીતે શેકાઈ જાય અને થોડા સોફ્ટ થઈ જાય એટલે તેમાં સોયા સોસ ઉમેરીશું। અને જો તમારે સોયા સોસ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે વેજીટેબલ એકદમ સરસ શેકાઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો તેમાં 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલો ટોમેટો સોસ ઉમેરીશું। જો બાળકોને ટોમેટો સોસ થોડો વધારે પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલો શેઝવાન સોસ ઉમેરીશું। હવે સોસ ઉમેર્યા બાદ બધા જ વેજીટેબલને સોસ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। વેજીટેબલ અને સોસ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ઓસવેલા ભાત ઉમેરવાના છે। ભાતને મેં પહેલેથી જ ઓસવીને રાખ્યા હતા અને જો તમારી પાસે સવારના બચેલા ભાત વધ્યા હોય તો પણ તમે આ ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો। હવે બધા જ સોસ વેજીટેબલમાં મિક્સ થઈ ગયા છે તો તેમાં ઓસવેલા ભાત ઉમેરીશું। જો તમે ભાત ઓસવીને અને પછી આ રાઈસ બનાવવાના હોય તો ભાતને ઓસવી અને પ્લેટમાં એકદમ ઠંડા કરી લેવાના અને ત્યારબાદ જ તમારે આ ફ્રાઈડ રાઈસ બનાવવાની। ભાત ઉમેર્યા બાદ આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું। જો તમે ભાત ઓસવવામાં મીઠું ન ઉમેર્યું હોય તો ટેસ્ટ કરીને તમારે મીઠું ઉમેરી લેવું। આ ફ્રાઈડ રાઈસ જો તમારે એકદમ સ્પાઇસી બનાવવો હોય તો શેઝવાન સોસ તમારે થોડો વધારે ઉમેરવો। ફ્રાઈડ રાઈસને મિક્સ કરી અને લાસ્ટમાં તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। જો તમારે એકદમ સ્પાઇસી ન બનાવવો હોય અને લાલ મરચું સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો। આજે હું ફ્રાઈડ રાઈસ એકદમ સ્પાઇસી બનાવવાની છું એટલે 1 ચમચી લાલ મરચું ઉમેર્યું છે। મરચું ઉમેરી અને ફરીથી એકવાર તેને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણો શેઝવાન ફ્રાઈડ રાઈસ। તૈયાર થયેલા શેઝવાન ફ્રાઈડ રાઈસમાં લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરીશું। આ સિવાય જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો પણ તમે ઉમેરી શકો છો। તો છે ને ખૂબ જ ઓછા સમયમાં બનતા શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની એકદમ સરળ રીત। તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી। અને જો તમને આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો। તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે।